રાજકોટમાં કમિશનથી 2000ની નોટ સ્વીકારાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। દરેક 2000ની નોટ પર 300 રૂપિયાના કમિશન પર બદલવામાં આવી રહી છે નોટ અને સરકારે 2000ની નોટ સ્વીકારવાનું બંધ કર્યું, પણ રાજકોટમાં હજી પણ નોટ બદલીનો ખેલ યથાવત છે। રાજકોટના જ્યુબિલી વિસ્તારમાં આવેલા મહેતા પેન ડેપોનો વિડીયો વાયરલ થયો છે અને ડેપોના સંચાલક 300ના કમિશન પર 2000ની નોટ બદલતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ત્યારે ડેપોના સંચાલક 2000ની નોટ સ્વીકારતા હોવાનો તેમણે વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો। 300 રૂપિયા કમિશન લઈને અમે નોટ સ્વીકારીએ છીએ તેવો તેમણે ઉલ્લેખ કર્યો છે। અમને ખબર છે આ કાયદેસર નથી, છતાં કમિશન માટે ધંધો કરીએ છીએ। મહત્વનું છે કે બેંકમાં પણ હવે 2000ની નોટ ચાલતી નથી। ઓકે તો કઈ રીતે એને અમારા એજન્ટ હોય, રિઝર્વ બેંક નો એજન્ટ નિમણૂક કરેલા હોય ને અમદાવાદ બોમ્બે, એને અમે મોકલી દઈએ એટલે અમને એમાં 70-80 રૂપિયા લોંગે મળે, બરાબર। આ તો ગેરકાનૂની પ્રવૃત્તિનો હા પણ શું ચાલે છે વર્ષોથી અમારે, એટલે ઈ ધંધો કરીએ છીએ તો ઈ લેવી પડે છે, સમજા। કેટલી નોટો સ્વીકારે છે? કેટલી નોટો? કેટલી નોટો સ્વીકારે? 2, 4, 5। તો વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની જોડાઈ ચુક્યા છે। સની, 2000ની નોટ લઈને આ લોકો કરે શું? 300 રૂપિયા કમિશન પણ લે છે। હવે આ 2000ની નોટ તેઓ ક્યાં વટાવા જાય છે? મિથુન, ચેતના વાત કરવામાં આવે તો રાજકોટમાં 2000ની નોટો સ્વીકારવાનું હજી ક્યાં કારસ્તાન ચાલી રહ્યું છે। 2000માં નોટના 300 રૂપિયા કમિશન કટ કરે છે ને તેઓ તેના એજન્ટ મારફતે બેંકમાં હજુ પણ આ જે રૂપિયા છે તે જમા કરાવે છે। ત્યારે આ સ્વાભાવિક છે, આ જે દુકાન છે ત્યાં અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે જેટલા આ જે નોટ સ્વીકારવાનું આખું આ જે કારસ્તાન ચાલી રહ્યું છે, અત્યારે જે દુકાનદાર છે તેમની સાથે જ વાત કરશું કે તે 2000ની નોટ સ્વીકારો છો, શું કહેશો? એટલે ભાઈ જે ટાઈમે આરબીઆઈ માં સ્વીકારતા હોય એ ટાઈમે એમાં સ્વીકારી લે, એ લોકોના એજન્ટ લેતા હોય આ કમિશન લેવું એ ગુનો? ના ના, આ મહેનતાણું ભગવાન, કમિશન નથી, આ મહેનતાણું, ખરેખર મહેનતાણું છે। 300 રૂપિયા એજન્ટ કે ને એ રીતના મહેનતાણું હોય ભગવાન। એ લોકો કમિશન થી સ્વીકારે છે? હા, એ લોકો કમિશન થી જ સ્વીકારે છે ભગવાન। આમાં કેટલા કેટલા લોકો સામેલ છે? એટલે એ તો અમને ન ખબર હોય ને, અમને તો અમારી એની બેન ખબર હોય ભાઈ। કેટલા રૂપિયા સુધી સ્વીકારે? કોકવાર 10-20 રૂપિયા ઓછો હોય, કોકવાર 50 હોય, કોકવાર 100 હોય, અલગ અલગ ભાવ હોય। કમિશન થી આખો ધંધો ચાલી રહ્યું છે? કમિશન નો કહેવાય, હું કોને મહેનતાણું કહેવાય ભાઈ। મહેતાણું એટલે કમિશન જ કહેવાય ને? ના 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 ના, ચોક્કસથી આ જે દુકાનદાર છે, તો બીજી તરફ અહીંયા આ જે સમગ્ર બાબતને લઈને જે વિડીયો જે એમને બનાવ્યો, જે ફરિયાદી છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। આ ફરિયાદી છે જેમને 2000ની નોટ જમા કરાવી, શું કહેશો? 2000ની નોટ તમે અહીંયા વટાવવા આવ્યા છો, કમિશન લેવામાં આવ્યું છે, ગુનો છે, શું માનો છો? 2000ની નોટ પહેલા તો હું બેંકમાં દેવા ગયો હતો, તો બેંક વાળાએ એવું કીધું કે અમે સ્વીકારવામાં આવતી નથી, બરોબર, બેંકમાં સ્વીકારવામાં આવતી નથી। તો આ લોકોએ કઈ રીતના 2000ની નોટ લીધી। 2000ની નોટે એ લોકો 300 રૂપિયા કમિશન દે। મેં 2 નોટો આપી હતી, મારી આગળ વિડીયો છે, બરોબર, સિરીઝના નંબર છે, બરોબર। 2000ની 2 નોટો હતી, એના મને 600 રૂપિયા કાપી, પછી પૈસા આપ્યા એને 3400 રૂપિયા મને પાછા પરત આપી દીધા। કમિશન થી ધંધો કરે છે તો ગુનો દાખલ થાય ને, ગુનો દાખલ। તમે હવે કઈ કઈ જગ્યાએ ફરિયાદ આપશો? હું એસઓજી ક્રાઇમ બ્રાન્ચમાં સીપી ઓફિસર સાહેબને કહેવા જઈશ, કલેક્ટરને કહેવા જઈશ કે સાહેબ આ રીતે કોઈ સ્વીકારતું નથી બેંક વાળા, તો આ લોકોએ કઈ રીતે સ્વીકારી નોટ? મોટું કારસ્તાન ચાલી રહ્યું છે ક્યાંક? આમાં તો અમે કેટલા જણા હોય કારસ્તાનમાં, આગળ જતા કેટલાના નામ ખુલે એની ઉપર આધાર રહી। ચોક્કસથી આ જે વ્યક્તિ છે, જે ફરિયાદી છે, તેમે અહીંયા 2000ની નોટો આપી હતી, તેમને તો એક નોટે 300 રૂપિયા જેટલું કમિશન છે તે કાપવામાં આવ્યું હતું। 2 નોટો સ્વીકારવામાં આવી, 3400 રૂપિયા આપ્યા અને 600 રૂપિયાનું કમિશન કાપવામાં આવ્યું હતું। આ દ્રશ્યો છે રાજકોટના જુબેલી ચોક પાસે આવેલી મહેતા પેન ડેપોના, કે જ્યાં આવી રીતે 2000ની નોટ સ્વીકારવાનું કારસ્તાન ચાલી રહ્યું છે। એજન્ટો છે તેમના મારફતે આરબીઆઈમાં પૈસા જમા કરવામાં આવે છે। પોલીસ તપાસ થાય તો આમાં મોટો ઘસફોટ થઈ શકે છે, કારણ કે કોઈ વ્યક્તિ જે નોટ છે તે પોતાની જમા કરાવી શકે છે, કમિશનથી કોઈ પણ જાતનો ધંધો કરી શકે નહીં। આવું આરસીસી બેંકના ચેરમેન પરસોત્તમ પીપળિયાએ પણ અત્યારે નિવેદન આપ્યું છે કે આમાં પોલીસ ગુનો દાખલ થઈ શકે, કારણ કે કમિશનથી જો કોઈ ધંધો કરે તો આવો ધંધો કરી શકાય નહીં। ત્યારે રાજકોટના જુબેલી ખાતે આ મિથુના જે દુકાન આવેલી છે, આ દુકાનમાં 2000ની નોટ સ્વીકારવામાં આવી। જે ફરિયાદીએ પોતાનો વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે ને અત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ અત્યારે
પોલીસ તપાસની જે ધમધમાટ છે તે શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે. જી મિત્રો. જી સની, મહત્વની વાત એ છે કે આ લોકો આટલા બધા વિડીયોની સામે પણ કહી રહ્યા છે અને કમિશનને તે લોકો મહેનતાણું કહી રહ્યા છે. આ જ પ્રકારના વિડીયો પહેલા પણ સામે આવ્યા હતા, જેમાં આરબીઆઈની બહાર લોકો લાઈનોમાં ઉભા હોય અને તેમને નોટો બદલવા માટેના પૈસા પણ મળતા હોય, પરંતુ તેમને કશું જ થતું નથી. એના કારણે જ આ લોકો ખુલીને નોટો બદલી રહ્યા છે. સ્વાભાવિક છે મિથુન, જેટલા આ રાજકોટમાં સમગ્ર બાબતનું આજે 2000 રૂપિયાનું 300 રૂપિયા જેટલું કમિશન સૌથી મોટી બાબત કહી શકાય. કારણ કે આવી રીતે જો એજન્ટો સક્રિય હોય તો તેની સામે શા માટે પોલીસ ફરિયાદ દાખલ નથી થતી? આવી પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ. ફરિયાદીએ પણ કીધું છે હવે તેઓ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ જગ્યાએ તેઓ અરજી આપવા જશે, તેઓ પોલીસ ફરિયાદ દાખલ કરાવશે. કારણ કે 300 રૂપિયા જેટલું કમિશન શા માટે લેવામાં આવ્યું તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. શું અહીંયા આ લોકો કોઈ વધુ પૈસા મારફતે તેઓ અહીંયા જે 2000 ની નોટ ફરી બેંકમાં જમા કરાવે છે કે કઈ રીતે, કોના દ્વારા રૂપિયા સ્વીકારવામાં આવે છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જે 2000 ની નોટ ચલણમાંથી જ્યારે નાબૂદ થઈ ગઈ છે ત્યારે હવે આ સ્વીકારવાનું આ જે કમિશનનું આખું કારસ્તાન ચાલી રહ્યું છે, ત્યારે આ જે ફરિયાદી છે તેમને પણ કહ્યું કે આ તેમને 300 રૂપિયા એક નોટે કમિશન લેવામાં આવ્યું હતું. તે આ લોકોને જાણે કોઈનો ડર ન હોય તેવી રીતે જાહેરમાં કમિશન લેતા છે. પોતે પણ સ્વીકારે છે કે અમે એજન્ટોને આ પૈસા જમા કરાવીએ છીએ. અમદાવાદ ખાતેના જુદા જુદા એજન્ટોને તેઓ આરબીઆઈ મારફત પૈસા જમા કરાવે છે. આ એજન્ટો કોણ છે તેમની તપાસ છે તે થવી જોઈએ. કઈ રીતે પૈસા જમા કરાવે છે તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે. મિથુન. જી આભાર સની, માહિતી આપવા બદલ. તો જે પણ લોકોએ 2000ના સ્વરૂપે કાળું નાણું ભેગું કરીને રાખ્યું છે એ આ રીતે કમિશન આપીને અને તેઓ લોકો બદલાવી રહ્યા છે, આ પણ ગેરકાયદેસર છે. મહત્વની વાત છે કે આવું એજન્ટ રાજ જે છે તે આ રીતે નોટોને બદલાવવા માટે પણ એજન્ટ રાજ ચાલી રહ્યું છે. રાજકોટમાં કમિશનથી 2000ની નોટ સ્વીકારાતી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને દરેક 2000ની નોટ પર 300 રૂપિયાના કમિશન પર બદલવામાં આવી રહી છે નોટ. ત્યારે એ દુકાનદારે પણ સ્વીકાર્યું છે કે અમે 300 રૂપિયા કમિશન લઈએ છીએ અને હાલમાં ત્યાં એસઓજી પણ પહોંચ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સની પાસેથી. સની, જે રીતે આપણે અહેવાલ બતાવ્યો, હવે એસઓજી પણ ત્યાં પહોંચ્યું છે, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, સૌપ્રથમ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ. જે 2000 ની નોટનું કમિશનનું આખું કારસ્તાન ચાલી રહ્યું હતું ને તેમાં અત્યારે એસઓજીની ટીમે અત્યારે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ દ્રશ્યો છે, રાજકોટ પોલીસ સતત અત્યારે જે ચેકિંગ કરી રહી છે. જેટલા 2000 ની નોટ સ્વીકારવામાં આવતી હતી કમિશનથી, તેને લઈને અત્યારે આ વીટીવીનો અહેવાલ અને સાથે એસઓજીની ટીમના દરોડા, આ દ્રશ્યો છે આપને માધ્યમથી જોઈ શકો છો. અત્યારે જે એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે અને અંદર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેટલી 2000 ની નોટો રાખવામાં આવી છે, કઈ રીતે અહીંયા કમિશનથી નોટો લેવામાં આવતી, એસઓજીની ટીમે સૌથી મોટી અત્યારે આ દરોડાની કામગીરી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો વીટીવીના માધ્યમથી. અત્યારે એસઓજીની ટીમ છે તે દરોડા દરમિયાન તપાસ કરી રહી છે. 2000 ની જે નોટો અત્યારે જે કઈ જગ્યાએ રાખવામાં આવી છે, કઈ રીતે આ તેનું અત્યારે તપાસ છે તે ચાલી રહી છે. આજ બપોરે એક વિડીયો સામે આવ્યો હતો જે ફરિયાદી છે તેમના દ્વારા 2000 ની નોટો અહીં આપવામાં આવી. કમિશનથી 300 રૂપિયા એક નોટે કમિશન છે તે કાપવામાં આવતું હતું ને કમિશનથી આ ધંધો ચાલી રહ્યો હતો. આખું કારસ્તાન ચાલી રહ્યું છે. તેના આધારે અત્યારે એસઓજી ટીમ છે તે અત્યારે તપાસ કરી રહી છે. ડીસીપીના આદેશ બાદ અત્યારે ડીસીપી ક્રાઇમ પાત્રાસિંહ ગોહિલ સાહેબના આદેશ બાદ અત્યારે આ જે દરોડા છે તે પાડવામાં આવ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અત્યારે જે 2000 ની નોટો સ્વીકારવામાં આવતી હતી તેમાં 300 રૂપિયાનું આખું આ જે કમિશનનું કારસ્તાન ચાલી રહ્યું હતું. આ કારસ્તાનના આધારે અત્યારે એસઓજીની ટીમે છે તે તપાસ હાથ ધરી છે. રાજકોટ એસઓજીના અધિકારીઓ છે અત્યારે સ્થળ ઉપર આવી ચુક્યા છે. રાજકોટના જુબેલી ચોક ખાતે આવેલી આ જે દુકાનો છે તેમાં અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ને આ જે 2000 ની નોટો છે તે જે ફરિયાદી છે તેમના દ્વારા અહીંયા જમા કરવામાં આવી હતી ને તેને લઈને વિડીયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે સામે આવી રહ્યો છે કે જે 2000 ની નોટો છે તે લેવામાં આવી રહી હતી. 300 રૂપિયાનું કમિશન એજન્ટો સક્રિય થયા તેને લઈને અત્યારે તપાસનો ધમધમાટ એસઓજી સહિતનો અત્યારે જે પોલીસનો સ્ટાફ છે તે પહોંચ્યો છે ને તેઓ અત્યારે મહત્વની તપાસ છે તે કરી રહી છે. ક્યાં મારફતે આ લોકો વચ્ચે તે પૈસા મોકલતા હતા, કોને આ એજન્ટોને પૈસા આપતા હતા, ક્યાં એજન્ટો આમાં સામેલ છે, કોના દ્વારા આખું આ કારસ્તાન છે તે ચાલી રહ્યું છે તે હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ. જે ફરિયાદી છે તેમની સાથે સીધા વાત કરશું જેમને આ 2000 ની નોટ જમા કરાવી છે. જે ફરિયાદી છે તેઓ પણ અહીંયા હાજર છે. આજ સીધા તેમની સાથે જ વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે. સીધા હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ. જે વ્યક્તિએ જે ફરિયાદ આપી હતી
તેમના આધારે જે શું કહેશો અત્યારે કઈ રીતે અહીંયા તમે પૈસા જમા કરાવ્યા હતા? હું અહીંથી નીકળ્યો બરોબર, તો મેં મારી આગળ 2 નોટો પડી હતી. 2 નોટો પડી હતી ને તો હું અહીંયા દેવા આવ્યો, એટલે મને કીધું કે 300 રૂપિયા કમિશન લઈશ. 4000 રૂપિયા હતા મારી પાસે, ઘણા ટાઈમથી મેં 2 નોટ સાચવેલી હતી બરોબર. તો હું દેવા આવ્યો તો મને કે 3400 રૂપિયા આવશે. તમે કીધું કાંઈ વાંધો નહીં, મને તમે આપી દો 3400 રૂપિયા. 2000 ની નોટ તમને આપેલી છે. એટલે કમિશન કઈ લેતા હતા? કઈ કમિશન લેતા હતા 300 રૂપિયા. 2000 કમિશન લેતા હતા. બીજી કોઈ નોટો તમે દેવા આવો ફાટેલી કે એમાં પણ કમિશન લે? એમાંય કમિશન લે. ફાટેલી તૂટેલી નોટો દેવા આવો. તમારી માંગ કે તપાસ થવી છે? અમે તો સીપી સાહેબને અને કલેક્ટર સાહેબને, ડીડીઓ સાહેબને બધાને એક જ વાત કહેવા માંગશી કે કાયદેસરની કાર્યવાહી આમાં થાય એટલું સાહેબને ધન્યવાદ કે સાહેબ તમે કાયદેસર આમાં કરો. ચોક્કસથી આ ફરિયાદી છે તે અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે તેઓ પણ પહોંચ્યા છે સ્થળ ઉપર એસઓજી ની સાથે. જે વ્યક્તિએ નોટ બદલાવી હતી તે વ્યક્તિ પણ અહીંયા હાજર છે અને આ દ્રશ્ય છે કે અત્યારે એસઓજી નો સ્ટાફ છે તે અત્યારે આજે તપાસ છે તે કરી રહી છે. આ 2000 ની નોટો અત્યારે તે લોકોએ ક્યાં છુપાવી છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. દુકાનદાર પણ સ્વીકાર્યું હતું, જયારે મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે અમે નોટ લઈ છે ને આજે લેવામાં આવી હતી, ત્યારે એજન્ટો છે આ એજન્ટો કઈ રીતે તેમને લાઈન છે તેની ખોલ તપાસ છે તે થવી જોઈએ. કોણ કોણ વ્યક્તિઓ છે, પોલીસ આ કઈ રીતની તપાસ છે તે કરશે. ઊંડાણપૂર્વક આ તપાસને આધારે અત્યારે સૌથી મોટો સવાલ કે 300 રૂપિયાનું કમિશન અને સાથે સાથે દુકાનની અંદર કઈ રીતે નોટો રાખવામાં આવી હતી તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ દુકાનની અંદર જે રીતના 2000 ની નોટો રાખવામાં આવી છે અને આ જ નોટોને કઈ રીતે તેઓ અહીંયા કમિશન મારફતે દેવામાં આવતા. શું કહેશો? અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે, શું માનો છો તમે? કહેતા હતા કે કોઈ ગેરકાયદેસર કામ નથી કરતા અમે. કહી શકાય, જેમ કે અમે એજન્ટ ને પાછા આરબીઆઈ એજન્ટ નિમણૂક કરેલા હોય એટલે અમે મોકલી આપીએ છીએ. એટલે એ વ્યાજબી મહેનતાણું કાપીને અમને પૈસા મોકલી આપે છે. એજન્ટ નિમણૂક કરે તમારા માટે એવું માનો? આરબીઆઈ ના એજન્ટ એના પોતાના માટે નિમણૂક તો ડાયરેક્ટ બેંક અને આ તો કાળું નાણું, હવે તો બંધ થઈ ગઈ છે. આ તો કાળું નાણું. એ તો આરબીઆઈ ને ખબર હોય ને ભાઈ, એ તો આરબીઆઈ ને ખબર હોય ને કાઢું ના. તમને ખ્યાલ છે કે 2000 ની નોટ બેંક અને પોસ્ટ ઓફિસ સિવાય સ્વીકારવામાં નથી આવતી? ના, એવી નથી ખબર. તમને ખબર નથી 2000 ની નોટ બંધ એટલે એમ બંધ થઈ ગઈ ખબર છે, પણ ઉપરથી કેવી રીતના નિયમ પછી કોણ લઈ શકે કોણ ન લઈ શકે એ આપણને ખબર છે. તો બેંક સિવાય કોઈ નોટ સ્વીકારી શકતી એટલું હા હા, પણ બેંક ના પાડે છે એટલે આરબીઆઈ વાળા એના એજન્ટ નિમણૂક કર્યા છે ભાઈ. કમિશન આપવાનું કીધું છે આરબીઆઈ 300 રૂપિયા. એટલે એ એના એજન્ટ ની વાત કરું ભગવાન. આરબીઆઈ ના સાહેબે મને આવીને નથી કીધું કોઈ વસ્તુ ભાઈ. તો તમે કોના આધારે સ્વીકારો છો એમ? એજન્ટ ના આધારે અને એનું ઈ કેટલું કમિશન? અમે 50 લેતા હોય તો એ 40 લેતો હોય એટલે 10 રૂપિયા અમારું મહેનતાણું હોય ભાઈ. કેટલું લેતા કમિશન? એનું ઈકો એનું ફિક્સ હોય, કોકવાર 10-20 રૂપિયા, કોકવાર 50 હોય, કોકવાર 100 હોય, એવી રીતના કોકવાર. 2000 ની એક નોટમાં તમે કેટલું કમિશન? કોકવાર 10-20 રૂપિયા હોય, કોકવાર 50, કોકવાર 100, કોકવાર 200 રૂપિયા, એવી રીતના હોય ભાઈ. કેના આધારે નક્કી કરો છો? કે એજન્ટ તમે કે એજન્ટ? કયા એજન્ટ? ઈ તો ભગવાન અહીંયા આવતા હોય ઘણી વાર ને અમે ઘણી વાર એવી રીતના ત્યાં જઈને મોકલતા હોય ભગવાન. એટલે હું એ જ વસ્તુ કહેવા માંગુ ભાઈ તમને કે અહીંયા ઘણી વાર આવતા હોય, અમે ઘણી વાર ત્યાં જતા હોય. કે કોઈ જોયું છે? ના, એટલે આઈ કાર્ડ તો અમે નું જોયું હોય ભાઈ. એનો રેગ્યુલર ધંધો ચાલુ છે ત્યાં ભાઈ. છુપાવો છો, વાત છુપાવો છો. હે? વાત છુપાવો છો. ના, વાત શું છુપાવું ભગવાન, તમને જવાબ તો આપું છું હું. ખુલ્લામાં થતો કરો પછી એવું છુપાવવાનું. આ દ્રશ્યો છે કે જે વ્યક્તિ છે તે એજન્ટનું નામ નથી દઈ રહ્યા. સૌથી મોટો સવાલ, કારણ કે તેઓએ રૂપિયા કોને આપ્યા અને અત્યારે 2000 ની નોટો પણ ક્યાં સંતાડવામાં આવી છે તે પણ પોલીસના નથી કહી રહ્યા. પોલીસ માટે પણ ભટકા છે, કારણ કે પોલીસને કહી નથી રહ્યા. પોલીસ આ મામલે તપાસ કરશે તો મહત્વની 12 વસ્તુઓ છે તે આવી શકે છે. રાજકોટની એસઓજીની ટીમે અત્યારે જયારે તપાસ શરૂ કરી છે, તેઓએ 2000 ની નોટો ક્યાં રાખી છે તેની તપાસ છે તે અત્યારે ચાલી રહી છે. રાજકોટના જુબેલી ખાતે જે આવેલી દુકાન છે તે અંદરે તપાસ છે તે મિથુન ચાલી રહી છે અને એસઓજીની ટીમે અત્યારે દરોડા પાડીને અત્યારે આજે કારસ્તાન ચાલી રહ્યું છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ છે તે શરૂ કરી છે. જી મિથુન. જી આભાર સની, માહિતી આપવા બદલ. તો મહત્વની વાત એ છે કે 2000 ની નોટો અહીંયા બદલાવવામાં આવતી હતી અને 300 રૂપિયા કમિશન લેવામાં આવતું હતું. અને મહત્વની વાત એ છે કે આ જે દુકાનદારો છે તે કયા આરબીઆઈના અધિકારીઓ તેમની પાસેથી આ નોટો લેતા હતા તે વાત પણ નથી કરી રહ્યા.